આ મેઢું ડેન્જર, હરિયો ડેન્જર, પણ હવે કે ગમે આમ થઈ જાય પેલી ગાઈસ માછલું મને છૂટું જડ્યું. બોલો આ લાઈફની અંદર પહેલી વખત આવું માછલું જોયું એવું લાગે. કેમ છે જો કેટલો કલરિંગ, કેટલા લાલ સટેક. અને આ યાર આ કરડી જોઈ તો મેં કેટલા દરિયા બદલી જાય નક્કી જ નહીં. હા યાર બાકી 2-3 દરિયા બદલી જાય. પકડી લો મારા કેમ છે ગાઈસ કહીશ લો મોટો આવ્યો. બોલો લીંગા ઠેરાઈ દે ફેમિલી. આમ જો આમ જો તમે ગલોટિયા મારવા મળ્યા અને એમ તો ઠેલી માં અહીં તો બેદું છે યા વસૂલ થઈ ગયો. જો આમ જો ગાઈસ જો જો ખીજાણ હું કામ બહુ ખુશ હોય એની જેમ હું એ ખુશ છો. જુઓ તમે ખાલી ગાઈસ જો બાબા રાધો પગો એવડું મોટું ઢગો અને અરે યા તાળી યા નાનો બાપ આનો બાપ થો 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 એકની વાત નથી. મેં તમને ઘણા દેખાડ્યા બીબી અને નીકળે છે બીબી મેઢા ઈંડા આમ પગ કરો આમ જુઓ ગાઈસ. ઓ આ ઓલું માહિલું જુઓ નવીન જાતનું માહિલું ઉપાડી લીધું ગાઈસ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને શરૂ ગાડી ઇન્ટરવ્યુ આપેલું છે. આપણે જઈએ છીએ આજમાં પાછા ફરીવાર હું જડે ખબર નહીં આટલે હાવ હજારના દરિયા જવાનું છે ને પહેલી વખત જવાનું છે. અને લગભગ કેટલા કિલોમીટરમાં તો ખબર નથી પણ 1.5 થી 2 કલાક ગાડી કરશો ને તેવા એ દરિયા પહોંચશું. નાટક જવાનું છે. અને કયા દરિયા આવ્યા તમને છેલ્લે કીધી. તમારે કોકના શાક હોતું હોય તો એ દરિયામાં જાજો. જડે કે ન જડે એ વિડીયોમાં તમે જોવો પછી ખબર પડશે. તો ચાલો કન્ટિન્યુ જાય ડાયરેક્ટ ગામનું નામ આવે આગળ. ચાલો તો જાય. ગાઈસ પૂગી જાય દરિયામાં અને શાક ખોદવાનું શરૂ કરવાનું છે. કયો દરિયો છે ને એ તમને છેલ્લે કહેવામાં આવશે. નકર પછી બહુ નક્કી નથી. કહેવું તો ખરા કેમ ખબર? લાટ શાક રીઝલ્ટ તરત કીધી અને લાટ બહુ જડશે ને તો નહીં કહે. નકર તમે વિડીયો જોઈને પાછા ખોદવા પોગી તો તમારી બેગમાં ન રહે. તો ગાઈસ અહીંયા તો દર જીડું છે તપાસ લે છે કે નહીં પેલા તો એમ છે ગાઈસ તપાસ કરશે પહેલા. તો ફેમિલી ગાઈસ હરિયો જાય છે અહીંયા તપાસ કરવા. હું અંદર છે એમ જોવે સમજાણું. જો જો કડ કરડે તો છે જ. કરતો કેમ નથી હસલ ના આવતો મેંડું ગાઈસ હસલ આવતો નથી. હવે શું થાય શું ખબર હવે ગાઈસ. મેં નાનકડો એવો પાણા ઉસક્યો ને તમે જુઓ સવો લ્યો માછલું નીકળી ગયું ભાઈ. માલ થઈ ગયા. એ બાપા જોયું કરડી દે અને અડાઈ નહીં. પાણો પાછો ઢાંકી દે એટલે એને તકલીફ ન પડે સમજાણો. હવે નવું જીવન આવી ગયું. એને અહીંયા દર થોડુંક ભાંગ્યું છે અને ભાંગીને હાથે જોવે અને થોડો ગાળ છે ને એ કાઢે છે. એવું છે કામ શરૂ. સદીના શાક નીકળ્યું નથી રેડી. કામ શરૂ છે. મેં આવડો પાણો ઉસક્યો ને તો આની ઠેલે કશી નીકળી તમને દેખાડું. સમજો ભાઈ પકડી લઉં તો હો છે હો અરે છે તપાસ કરો ખાઈ. આમ જુઓ ગાઈસ આ કસલી આમ પકડું છું જેમ થાય હશું. આમ જુઓ કેમ છે ડેન્જર કસલી. સિરિયસલી જુઓ વાહ. તો ગાઈસ એક દર છે ને ફેલ ગયું બીજા દરે આવ્યા. મેં હું એમ કહું પેલી તોડબો ભાંગલી ની હા વહી એમ તો એમ કે ઉપેલી હું તોડબો ભાંગે બોલ યા સી હાલો ગાઈસ જો અહીંયા તો સી હાલો તો નીકળતી હોય બતાવો. મારા વાલા એકાદો કસલો આવી રીતે કાઢી લીખો એમેલી અને બીજું તર ગોતે છે અહીંયા. હા મેકલા મારા વાલા 2 મિનિટ એ તો થાય મેકી દીધું ગાઈસ પાછું. અને અહીંયા કસલી છે અત્યારે મેઢું અમને કંઈ જરૂર નથી. બીજા નવીન દરિયા આવેલા છે એટલે કસેલું જડે છે બરાબર. અને કેટલું ગચ્ચી એનું કંઈ નક્કી નથી. આજમાં ભૂખ કાઢ લખવાનું છે એ ખબર છે. જડે તો 2 મિનિટની ભૂખ નીકળશે એમ. તો ગાઈસ તમે જુઓ નવીન દર ગોચ્યું છે આખલે કોરામાં કોરું કડાક મારવાલા એમાં દર જડ્યું. પાકલ કાદી કેટલી જુઓ ગાઈસ છે ને. ઓ લો સોયું ગાઈસ આવી રીતનું યાર ખોદવું પડે. અને નીકળું હો ભાઈ મેઢું નીકળું જુઓ. કીધું તે કે મેઢું છે એમ અને પાકામાં પાકું આનો લેંગો થઈ જાય છે. એક લીંગુ નથી બાંધેલું છે કોઈ સમજાણું હું તમને દેખાડું. જુઓ ગાઈસ નીકળો ને મેઢું મસ્ત હે. મુહૂર્ત થઈ ગયું છે ગાઈસ મેઢાનું અને ગોચી હાલો ગાઈસ જુઓ આમ હરિયા ટીંગાજી બોલો કહેલી હાલો ઠેલી ખોલો ડાયરેક્ટ ઠેલીમાં આય એ લે બોલો. અને આઈલી કઈ તો અહીંયા છે જો એટલું પાસે શાક જડે ને એટલે અમે ઓલું નથી દેખાડતા યાર. એ હું નથી દેખાડતા પકડી લે તરીકે
આમ ગળી જુઓ આખો. ચાલો તો કન્ટિન્યુ કામ શરૂ છે. તો ગાઈસ આ દરિયા તો યાર બહુ પાકલ કાદી. આમ જુઓ કેટલી પાકલ. ત્રિકમે તાપ કાઢવા મળે ને કાદી તાપ કાઢવા મળે એટલે આમ તો ઓહ હે. અને ત્રિકમ મારાવાળા ભાઈ તાપ કાઢવા મળે પણ એને બતાવી નહીં કે એટલે બોલે નહીં. અને બોલાવવાનું શરૂ કર્યું હોય બોલવાનું ગાઈસ વાત જવા છે. જો કેટલી પાકલ છે. વાત લા લા જોયું જો કકડાટી બોલી ગઈ શાક કદાચ જો. ઓ ભાઈ એટલે આવી મહેનત કરીને તો શાક ખવાય જ નહીં. પણ આ તો અમારો વિડીયો બની જાય અને થોડું થોડું મેં કીધું તમને નવીન કંઈક બતાવતા હતા એટલે મારી એટલી મહેનત કરવા આવી છે. નકર યાર આવી મહેનત કરવાનો ટાઈમ થોડો છે. અને હજી મારા દરિયામાં ઝાડ છે બે હજી શેતતી પણ એ નીકળે એમ નથી થયા કેમ કે દરિયો ખાલી થતો નથી. ફટ જવાળ આવી ગયો છે હજી એ છે મસબા હાલે છે શાક તો શેતતી હરિયો 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 ગાઈસ નાખવાનો છે. કેટલો દરિયામાં અંદર છે કેટલો આમ એ જોવાનું છે. મેઢો છે કે કેટલો એ ટેસ્ટ કરવાનું છે. મને તો લાગે કચલી છે. ઓય બાપા એ તો ઊંડું છે એટલે લગભગ તો નીકળશે નહીં એમ લાગે મને. તમને કેમ લાગે ગાઈસ? કચલો ખીજાણો આમ જુઓ તમે કેટલો કલરિંગ કેટલા લાલ સટેક. અને આ યાર આ કરડી જોઈ તો મેં કે ના 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 કડ 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 હરિયાને તો પાછું કડવાનું નહીં બોલો એટલી તો સિસ્ટમ આવે આમાં. જો જાય જો બોલો હોઈ ગયા ગાઈસ. આમ જો આ કચલીની ઠીબડી છે અહીંયા કચલી છે અને એ કચલી હવે 1 2 અને હજી તીરિયાની હેઠે છે કદાચ સમજો તો નથી લ્યો અહીં રીતે એક વજ્જી ગમે ના સરવા અહીં મોલી કરી લે ખબર છે. હા ઓલા જિલ્લામાં ખોલ પડીને અહીંયા આવી જશે. કાંઈ આમ જુઓ હરિયાને કહ્યું બોલો આ મેઢું ડેન્જર હરિયો ડેન્જર પણ હવે કે ગમે એમ થઈ જાય મેકું તો નહીં સાલા ઝુકેગા નહીં કરડે કે તો ખરા એક વખત એમ હતું કે તે કરડી ગયું અને કેટલું કરડી ગયું માપ જ નથી. આમ તો ખરતું નથી એટલું હલાવતું બસ એટલું આપણને આંગળીએ કરડી ગયું તો કેમ આમ તો ખરવાનું નામ જ નહીં બોલો. હા કડિયા જોયું ગાઈસ આવી રીતનું શોર્ટેજ બોલો મારા આંગળીએ શોર્ટેજ હોય તો ધાન 100 રૂપિયા કરીને મેઢું હોય ને એ બહુ ફૂલ કડક હોય. હવે છે ને ફેમિલી ગાઈસ આ જગ્યાએ અમે આવ્યા અત્યારે આવ્યા ને તો કીધું ને તો કે કરસણના દરિયા આવ્યા હા ટેસ્ટ કરવા બરાબર. તો કરસણના દરિયા કાંઈ છે નહીં શાકમાં અને થોડુંક એવું 250 જેટલું જડ્યું છે લાટ જડ્યું નથી. એટલે હવે બીજા દરિયા જવાનું છે તો હવે ત્યાં જઈ તમને ના જાઉં પછી કેવું કેટલું શાક જડે કેટલું નહીં. અહીંયા તો જો ભાઈ 250 જેટલું શાક જો અહીંયા ધરો હાથમાં દેખાડો તો ઠેરી જાય તો કાંઈ એટલું શાક જડી ગયું છે આપણને 200 ગ્રામ જેટલું છે 250 તો થાય નહીં કદાચ ને. એટલે હવે દરિયો આખો ફરવાનો છે. આ દરિયાની બીજા દરિયા જવાનું છે તો કન્ટિન્યુ જઈ અને કયા દરિયા જઈ કયા નહીં હું એ દરિયા મચ્છી જડશે હું નહીં એ જોવા મળશે તમને. અહીંયા 2 મેઢા જડ્યા અને બાકીનું કસેલી દરિયો જઈ ડાયરેક્ટ બીજા દરિયા. ચાલો કાંઈ સમજો હાવ પદુડી નીકળી ગયા ઠેલા ઢળી કેટલા ઠેલા ઓ આમ તો જોવો મેકલો મારા વાળા એક બબલું લાવ્યા નાસ્તો કરવો પડે નાસ્તો એટલે લાવ્યા કેમ ફરવા પડે કા તો કાંઈ વાંધો નહીં. દરિયા લઈ કાંઈ આ દરિયા લઈ આ એક જેમાં કેટલા દરિયા બદલી જાય નક્કી જ નહીં. હા એમ બાકી 2-3 દરિયા બદલી જાવ પણ શાક પકડશું. ચાલો જઈ તો ગાઈસ આપણે તો આવા પાઠોડામાં બીજા દરિયા આવ્યા છીએ અલગ નવીન જોઈ હાલો. આ દરિયા આગળ આવ્યા ને એ દરિયા લઈ પાછા થઈ ગયા ત્રીજા દરિયા જઈ. ચાલો તો કન્ટિન્યુ જઈ. કાદું બબલું હળીવાળું મેકલો મારા વાળા અને હું છે ને તમને સકલ્યું દેખાડી દો આ દરિયાની પકડો દે એ અહીંયા જો સરે એ જો સરે અહીં ટીન 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 તો બે બાંધે છે બાંધો બાંધો ગાઈસ દૂર બહુ છે અને ફટાફટ નાસ્તો કરી યાર ભૂખા હાવ. 4 દરિયા ઓ એ નાસ્તો કરી લીધો અને 4માં દરિયાનું કામ પૂરું. હવે 5મા દરિયા અને 5મા લોકેશને જઈ ઓજ તારીખે ફેરા આજમાં આમ જો ભૂખ લાગી જાય ને ઊંઘે ચડી જાય ફરી ફરીને યાર 5મા દરિયે તમે કીધું ને આ કેટલા દરિયા નક્કી નથી. આમ તો જો ફેમિલી એમ કેવા કેડે આવ્યા ગાઈસ આમ વાકો સુકો વાકો સુકો વાકો સુકો વાકો સુકો વાકો સુકો. ચાલો તો પાછા કન્ટિન્યુ થઈ બીજા દરિયે 5મા. ગાઈસ લાગી વાર પણ આવી મજા આમ જોવો તમે સરે આવી ને મજા તીખે એવી લાગી ભૂકા કાઢી લેખા. બધું મોડું લીધું તો ટેસ્ટ લાગી બોલો અને તીખું લીધું હોત તો રહેવા દે ને એટલે તરીકો છે ને આમ જોવો મોજા બોજા કેમ આવે. અને આ દેશનો દરિયો હોય છે કયો દરિયો હોય છે ત્યાં આમાં મોજા આવે છતાંય ગાડીઓ હાલે છે. નવીન લાગ્યું સારું કહેવાય બોલો મસ્ત મજાની રેતી અથવા કોળ તમે જે કહેતા હોય રસ્તો મતલબમાં આપણી ગાડી કૂદે છે ને એવો રસ્તો છે એ ફાઇનલ છે. અને આવી રીતના મોજા છે આવી રીતના દરિયો છે. તો ચાલો 5મા દરિયા જઈને અપડેટ આપી.
પોગી જા 5મા દરિયે અને આવતા વેત ડાયરેક્ટ દર જડી ગયું છે. જે નીકળી એનું કોઈ કઈ ખબર ન હોય 5મા દરિયો છે અમને હંધું પાન પોલી જાય અને ખોદવાનું કામ શરૂ કરી દીધું. આવતા વેત હવે જે નીકળે તમને દેખાડું. નીકળશે તો દેખાડી, નહીં નીકળે તો દેખાડી. ચાલો કન્ટિન્યુ. તો હવે આપણે થોડીક વેટિંગ કરીએ. હું કહું તમારું ગાઈસ, એટલે આ 5મા દરિયે તો મોજા જમો તમે. આવા રીતના મોજાને પાણી આસર છે. અમારી કરતા તો 7 વખત આસર ને કાદા માથે ધોળા ફૂલ ફીણા થાય. અમારે હોય ને તો ડોળા થી. અને આમ જોવો તમે મોજા ઉપર મોજા આવેલા આવે. ઓહો, અને પવન એવા નેક્સ્ટ લેવલ આવે દુનિયા. 5મા દરિયા આવ્યા ને ત્યાં હંધુ અલગ નવીન જાણવા અને જોવા મળ્યું. અલગ તમને જોવા મળશે. આશા રાખું છું. આ થોડુંક શાક પકડેલું છે ને પહેલા દરિયાનું, એ પલાળી દઈ નકર એ મરી જાય. અને અહીંયા ખોદવાનું કામ શરૂ છે. થોડુંક ખોદાણું. હવે કેમ છે ભાઈ? હજી ઊંડું છે. ખોદો ખોદ એટલે કે ખોદો. એવો એ મોજા તો જોવો ગાઈસ, ખતરનાક વાવડો મોજો હોવાય. તો કઈ હેડ ન સુધી મિત્રો આનકા કઈક વહી એવું એમ લાગ્યું. દરમિયાન નીકળીને અમને છે પાછું કરી ગયું. હા દરમિયાન કહેલી બહાર નીકળી જાય. પાણા કાઢો તો કાઢો. ચાલો કઈ જડે તો દેખાડો અમને. મને લાગતું નહીં હવે ખોવાનું. એટલે આ દરમાં અહીંયા ભાંગું નાલી નીકળી ને આનકા ગળી જાય. હવે અહીંયા દર છે એટલે એમ નહીં. અમે ત્યારે કેમ થાય? અમે 5મા દરિયા આવ્યા નથી, સાકે નહીં આવતું એ ભાગે. આજ કઈ ખબર નથી. ખોય હા અહીંયા ખોય તો ગાઈસ દાંત કાઢવા કે બળતરા કરવી. અહીંયા ભાંગ્યું, બે ઠેકાણે ભાંગ્યું તો ફેલમાં ગયું. અને યાર શું કરવું હવે? બીજા દર બચી. હવે અહીંયા ભેગું થાય નહીં એવું લાગી રહ્યું છે. જોયામાં તો મારા વાલા પેલી ગાઈસ માછલું મને છૂટું જડ્યું. બોલો, આ લાઈફની અંદર પહેલી વખત આવું માછલું જોયું એવું લાગે. કેમ છે જોવું? અને કોકને એમ લાગે કે આ માછલું નથી, ખોટું માછલું બનાવટી છે. પણ ના, હાસું મચ્છી છે. હાચી એકલી મચ્છી. બોલો તો મારા વાલા મેકલાવું એક પીસ આમથી જડેલું છે વગર મહેનત વગરનું. અને પાછું બગડેલું નથી, સારું છે. અને આ છે ને મોજામાં બહાર નીકળી ગયું. બોલો, બાકી બીજું કંઈ છે નહીં. ને આવી રીતનું શાક દરિયામાં યાર કેટલી પ્રકારનું શાક છે કોઈને તમને કે મને કોઈને ખબર છે જ નહીં. હો ભાઈ, પાકું છે, ફાઇનલ છે. આમાં હજારો કરોડો જાતની વસ્તુ દરિયાની અંદર હોય ખરી. ખાવ તાજું છે. આને લઈ લેવું તો છે. હો ભાઈ, ખાવું છેલ્લી ભાઈ કાંઈ નીકળે તો આ તો આ ખાવું. શું કેવું તમારું? મસ્ત છે, મસ્ત એટલે ફૂલ મસ્ત. હા એટલે કવરાણા કા. આજ તો ભાઈ અમારી પતળી નીકળી ગઈ. હવે 5 દરિયા ફેરવા એટલે ઓહો ગાડીઓ સોયત્રા કાઢી નાખી. ગાડીઓ નહીં અને કાંઈ શાકમાં છે નહીં. એક મસ્ત મજાનું ટાપુ આવ્યું. તમને ટાપુમાં કાંઈ કોઈ તો દેખાડી દો. મારા વાળા બાવળિયા સિવાય કાંઈ છે નહીં ટાપુમાં. એ ભેખું છે આવ્યું. ફૂસ બોલી જો ફૂસ અમારું હો. પણ તો ફેમિલી કઈ જગ્યાનું કાંઈ જડ્યું નથી. અને હવે કાંઈક જડે તો દેખાડું. હવે કાંઈક જડે ને તો દેખાડવું. ને કાંઈક જડે તો સારું. અને કંઈક મરાઈ ગયા તો ભૂખે પાછી લાગી હતી. અને કાંઈ જડતું નથી. પાણી હવે થઈરું ભાઈ. દરિયામાં પાણી ને ભૂખ ને તરે ને એવું બહુ લાગે. ને શેતો ખરું ભાઈ. શું અહીંયા શેતો ખરું પાકું. ચાલો હવે નો નીકળે અહીંયા તો પછી અમારે ભાગી જવું. સેલી બાકી ઓલા ટાપુ માથે ચડીને પછી બેહેંગા. કાંઈ ન જડે તો શું કરવું? હવે તો કવરાણે અમી. હા આમ જોવો કાંઈ વિડીયો બનાવો હાવ હેલી વાત નથી. મચ્છી પકડી તો ભાઈ હાવ અઘરી વાત. હો ફૂલે ફૂલ અઘરી. તો ગાઈસ તમે જોઈ શકતા છો આ છે કસલી અને પછી ખીજાઈની ફૂલ. એટલે ધ્યાન રાખજો કૃપયા કરીને પકડવામાં. જો એ બાપા એ લે એમ પડે મારી હેઠે ગડી જઈને કડી દાન કટ નીકળેગા એમ કીધો. કેમ છે ગાઈસ? વાહ વાહ. ખટારો ઉલાળ્યો આવે ને એટલો ભરાય ને એટલો ગાળ કાઢી લેવાનો. જો તોય હજી તો દર માથ નાખે. હજી તો કાંઈ આપ્યું નથી. આ 5મા દરિયો તો બહુ ખતરનાક, બહુ અઘરી વિકેટ છે. કેમ કે મારું બેટું કાંઈ ભેગું થતું નથી, કે આફુતું નથી, કે આવતું નથી. ગાળ આવે. કેટલું ખોદ્યું. આ કેટલી પાકલ કાદી તોડી, હજી નીકળ્યું નથી. કંઈક નીકળશે ને તો દેખાડી. હવે તો હાસું સિરિયસલી મજાકની વાત નથી, સિરિયસલી વાત છે. બેયની મારીને રાજુની બેયની પતળી નીકળી ગઈ. આ અમે બે ખોદ્યું એટલું. આમ જોવો તમે ગાળ. અને અહીં તો કહી લો કે મેઢું કે મેઢી કાંઈ નથી. અને એલા જોજો ના કાંઈક છે હોય. જોઈ કાંઈ સાહેબ હો જુઓ પકડી લો મારા વાળા. કેમ છે કાંઈ કહીશ લો. મોટો આવ્યો બોલો તો ડેન્જર કસલો. અરે બાપા જુઓ એક કસલો નીકળો. આવું આવે કા. જુઓ કેમ છે. આવા કસલા કાઢવાના છે અમારે. કેટલા કાઢવાના છે એનું કંઈ નક્કી નથી. બાકી કાઢશું ખરા. ચડે તો કાઢશું. એક કાઢ્યો આવેલી અહીં. ઓય બાપા કેટલું ખોદ્યું, કેટલી મહેનત કરી હતી. એક નીકળો. મજા આવી છોડી. ફેમિલી ગાઈસ કવડો મોટો કસલો કાઢી લીધો ને આવા કસલા તમે પસા કાઢી લીધા. કેમ કે એક જીડ્યો અમને 5મા દરિયે. એટલે
અને 5 દરિયાની મુલાકાત લીધી આજે અમારા હોથા નીકળી ગયો. તમને બધાને જોવાની મજા આવી છે. આશા રાખું છું કે મજા આવી છે. કસલો મસ્ત ચડી ગયો. તમે અહીંયા દરમાં કસલો કડી ગયો છે એક. તે આમ જવો કસલો કાઢે તમે જવો. આખો બાવળિયાનો મોટો ઠૂઠું નાખ્યું ને ભમ માટે બોલાવે કસલો કે નીકળી જાય તો એમ થોડીને બહાર આવે તો થાય. કરડેલા હા કરડે. અને ગાઈસ ઈ બેક પાસે કેટલી ઊંડી છે આમ જુઓ. ઓહો ગાઈસ એટલે ઉધી દર છે. અને આમ જુઓ કેટલું ઊંડું છે મસ્તીનું જોખાડું. ઓ તરીકે ભાગો ભાગો નો નીકળે કઈ ગયા ભાગો. તો ફેમિલી અહીં એક દર છે અને દરની અંદર કંઈક મચ્છી છે તમને દેખાય ને તો દેખાડું ગાઈસ. દેખાણું એ છે ભૂંદેડું. અહીંયા એક મેઢું નીકળી ગયું છે. જરો 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 હજી તો હુતું છે આરામમાં છે. બહાર આવે ને તેવા દેખાડું. ચાલો એમ આવશે આવશે એ આવ્યું ગાઈસ આવી જો ફાઇનલ આવી ગયો. તો કસલો કાઢ્યો પછીનું આપણે આ ઢગો કાઢ્યો. ઢગો બોલે તો મેઠું. હવે છે નહીં ને જોઈ લો નથી. હાલો ચાલો તો નાખી દઈ ઠેલી. એટલે અહીંયા ખોદ્યું પણ થોડુંક ખોદીને જોઈ લીધું ના કાંઈ નહોતું. હવે અહીંયા પાછું ખોદવાનું શરૂ કર્યું છે. અહીંયા કાંઈક નીકળે તો તમને બતાવું. બાકી તો આ ખોદવાનું ઘણું થાય છે અને માલ સામાન મચ્છી ઓછી નીકળે છે. ફેમિલી ગાઈસ દર ખોદીને અહીંયા ડૂકી જાય. દર ખોદાઈ ગયું મસ્ત મજાનું. તો અહીંયા સાકર નથી કાંઈ એટલે કે મીઠું નથી આમ કસલી નથી આમ. એને પડખે ને પડખે કાંઈ એને વયું ગયું ના જોઈ લવી કેમ તો ના ખોદવાનું શરૂ કર્યું. આ દરિયે આ દરિયે કોઈ આવતા નહીં. 5મા દરિયે તો કોઈ થતા નથી. પહેલો બીજો ત્રીજો ચોથો ને 5મો દરિયો. ઓહો એ અમારી પદડી હાવ કાઢ લખ્યા દરિયે. ભૂખે લાગી ત્રહે લાગી બધું ભેગું એક સાથે છું. ગ્રાહક મિત્રો અહીંયા છે ને મેઢું ગળી જવું કા પછી કસલી ગળી જઈએ કાંઈક ગળી ગયેલું છે તે કાઢીએ છીએ એમ ભાઈ. હા કે એવું ના ગળ કરી એક મેઠું નીકળે ને તો સારું કા કસરી નીકળે તો સારું પણ કંઈક નીકળે તો સારું. શેકેલા એ છે તો ખરું છે જો 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 અહીંયા છે જો અહીંયા જોઈએ. હાલો નીકળે એવા દેખાડું ગાઈસ. એ જો આવે આમ જો હલવણ આકડિયા મારી દીધે ને આકડિયા જુઓ. લીંગા ઠેરાઈ દે ફેમિલી આમ જુઓ. લા જુઓ ગાઈસ આ છે મેઢું. મેઢું બોલે ને તો મેઢી છે મેઢી. જુઓ આવી રીતનું નીકળતું હોય તાત્કાલિક શાક ખાઈએ ઘા તો અમને મજા આવે અને તમને બધાને મજા આવે જોવાની. મારા વાલા હું કહું તમારું બધાનું ગાઈસ મસ્ત હો. હાચું સિરિયસલી મજાકની વાત નથી. મસ્ત પાકલ છે ભરેલું છે જોરદાર છે. જો આખું એનું કેમ છે ગુલાબી તો આખું છે મોઢું છે. જો અહીંયા જો મોઢામાંથી પાણી કાઢે એવું બધું છે. ચાલો તો મસ્તીનું શાક છે. મેઢું હલવાઈ ગયું ગાઈસ. 2-3 જોયું તમે ગાઈસ કાયા ગાતો કેમ ગોઠવાઈ ગયું બોલો. એ કેટલી એને પ્રેક્ટિસ કેટલી પેડ આમ ડાયરેક્ટ ફસાઈ દે ને પછી ઊક મારી દે હમા હમે એને તારીખે લીંબુ તોડાવીને એવું અડધું બેન ને હવે તો નીકળી જા વાલા. દેકડ્યા જુઓ ગાઈસ આ ઓલું પકડ્યું ને આપણે એની કરતા મોટી સાઈઝનું છે. મોટી સાઈઝ નીકળવા મળી છે. હવે જરાક દડવા રાખી આમ જુઓ તમે ગલોટિયા મારવા મળ્યા અને એમ તો ઠેલીમાં બીજું છે યા વસૂલ થઈ ગયો. આ દર વસૂલ ગાઈસ. ચાલો ઉભા રહો તમને પાણી પીલો પેલા હું આ પી લો તો હું નાખી દઉં ઠેલીમાં. આમ જો ઠેલીમાં ગાઈસ અમે ઘણું બધું શાક બધી દીધું લેરિયન બેરિયન આમ જો તમે ટગાન બગાન યા હવે જરાક મૂડ આવ્યું મારા વાલા. આ લીંગુ લઈ લ્યો. મોકા લાવવાની લીંગુ નહીં આમ જોવો ગાઈસ કેમ છે સરસ. અને હજી તો અહીંયા એક છે એક દરમાં બે બોલો ગાઈસ. અહીંયા છે ને કસલી નીકળે એમ જો આમ જો લે બહુ રાહી છે ગાઈસ. જો તેને રાહી રેળાઈ ગયું નો મજા આવે આમ તો જો કેવો કસલો કડીનો લે એક લીંબુ મેકીને વીયો ગયો. અચ્છા એક મેકી દીધું એને હરિયાને કડી ગયો એ દીધો અને હજી છે અને અંદર ગળી ગઈ પાછી. જો લે આવી યે આવી હે જવો આવી લે. અરે વાહ પકડ દો. હાલ સરસ લ્યો. હવે નીકળવા હાલો હવે શાક નીકળવા મળ્યું ગાઈસ. તો આઈલે કાઢ્યું તો અહીંયા નીકળવાનું છે વોચ તરીકે. તો જવો ગાઈસ
આવી રીતનું નીકળ્યું છે અને આ બાઘેર જેવી કંઈક આવે ને એ નીકળી જો બેઠું ખાતું નહીં તોય વાત તરીકે કેટલું કરડે જુઓ જુઓ ગઈશ જુઓ જો ખીજાણ હે કાંઈ હે બાપા પાણા ઉપાડી લેવું બોલો આમ તો જુઓ ગઈશ અંડેરવાળી નીકળી ગઈશ એટલે કાંઈ દેખાઈ ગયું છે તો આને કાઢી લઈએ આપણે પોસિબલી ધીમે ધીમે આ ગાઈસ વીમા વાળું સેકડી ઘરમાં નીકળશે ને કેવરાય છે પણ ચાલો કાઢીને બતાવું જુઓ ગાઈસ મસ્તીનું કાઢી લીધું છે અને આવી રીતનું છે ને મસ્ત જુઓ જોરદાર કેમ પણ મજા આવી ગઈ યાર ફેમિલી આમ જુઓ ગાઈસ અહીંયા છે એક મેરું તમને દેખાતું ધારો આમ જુઓ નીકળવાનું નામ જ નહીં લેવાનું બોલો જરીએ નામ જ નહીં નીકળવું તો નથી જ કે ગમે એમ થઈ જાય સોટી જવું સજડ બોમ અને ગાઈસ હવે જડવા મળી જાવ ભાઈ દુનિયાને કડી જાય વાતો ન કરતા કોઈ અને આ દરિયાનું નામે તમને કોઈને કહેવા નથી કાંઈ કોઈને કેમ કે જડવા મળ્યા ઉપર હરિયો કરીને ઓલી પણ નાખો પાછળ કરડામાં ધંધા કરાય છે જુઓ મેકલો મારા વાલા કેમ છે ગાઈસ અરે વાહ હું કામ બહુ ખુશ હોય એની જેમ હું એ ખુશ છું જેડા હો ભાઈ છેલ્લે જડવા રાશે ને અમે હાવ લપડી જાય ને તીવા જેડા યાર મસ્ત હે અહીંયા પેલા એને કંઈક વાગેલું છે તો અહીંયા નિશાન છે તો અહીંયા ખુઈ જાય ને ત્યાં સુધી આપણે ગમે એમ કરીએ છીએ બાકી ખી જાય એટલે તમે અડી ન પણ એટલું રાખી આવો પશુ આમ જુઓ એક ઘરમાં એક હારે રહી અને પાછા બાંધીને કકડાટી કરી હોય તરીકે આમ જુઓ તો ખરા ગાઈસ અને ઠેલી આમ જુઓ અમારી ઘણી બધી ભરાઈ ગઈ છે બાંધો જો પેલા બાંધા અરે મેકું નહીં મરો પણ મેકું નહીં કે નિજામ છે આનું સટાઈ ગઈ એ પૂગીનો એક સમજાણું આ પૂગી પણ તોય દીકરાને ભેગા જ નાખવાનું છે બાંધો ખબર પડે તમને ચાલો વીટી દઈ ઠેલી મારા વાલા કિલો પર શાક થઈ ગયું આમ જુઓ તરત જડવા મળ્યું તરત એટલે કાંઈ ઘા જડવા મળ્યું અને આમ જુઓ લાટ જડી ગયું મેળ આવી ગયો બોલો ઓ ભાઈ બંધ મેઢું સેપાઈ ગયું 100% કંઈ નક્કી નથી અને એક ટાંગીઓ કાઢ્યો ટાંગો એટલે કે આપણી ભાષામાં લીંગુ જુઓ જરીક આને અડી ગયું છે અહીંયા ફ્રેક્ચર થોડુંક આવી છે પણ વાંધો નહીં આવે સારું થઈ જાય તો ચાલો મેઢા ઘણા કાઢ્યા અને કાઢીએ છીએ ઘણા બધા જડ્યા હે હજી છે અહીંયા આમાં આ દરિયે તો બીબે જ નીકળે બોલો મારા વાલા ઠેલી ફરી જાય બીબે એકની વાત નથી મેં તમને ઘણા દેખાડ્યા બીબે અને નીકળે છે બીબે તો આવી રીતના મેઢા આવે અને જુઓ નીકળે એ જો ટાંગીઓ આવ્યો ટાંટીઓ 4 થઈ જાય એટલે સમજી લેવાનું તમારે 2 મેઢા જરૂર ગઈ છે ને હવે નહીં ને જોવે હલ્દી બોલો હલ્દી જોવે એલા તો પાક જોઈ લા જુઓ ગઈશ તો ચાલો આને નાખી દઈએ ઠેલીમાં અને આવા તો કેટલા કાઢ્યા કાંઈ માપ જ નથી યાર નીકળું છે મોટામાં મોટું નીકળી ગયું રેકોર્ડ તોડી લે જુઓ તમે ખાલી ગાય જુઓ બાપા રાજો પગલું હજી આમાં બે છે બોલો જો આમ જુઓ ગાય આ કેવડું મોટું ઢગો અને અરે આનો બાપ હજી ગાય આનો બાપ છે પણ આ મારી હેઠે ગળી જાય એ તરીકે નાનું છે ને આ મોટું છે ગાય અને આનથી નાનું છે બોલો આમ તો જો પણ પાસે ને આવો તો બોલો આટલું બાપા જો આમ તમારે મારે પકડવું કેમ ગાઈસ વાત તરીકે એ જમો તમે આમ જુઓ હાલે એ થો તમારા ઘરના નહીં તમે કરડો ભાઈ આમ ભાઈ આવ હવે તો એના ઘરના ખીજાણા ઠેલા હોય ભાઈ હાલો કેમ ગાઈસ તાગે તે ઈલા પણ એ બહુ રહી છે હવે હે બે ખોદી નાખો જુઓ ગાઈસ હવે આને નાખી દઈ ઠેલીમાં હરિયો લેતો એટલે ને કરા નહીં મેળ ખાય ચાલો ભાઈ બહુ બાધી ખતરનાક બહુ રહી યાર ખુઈ જાય ત્યાં સુધી હારા બાકી ખી જાય એટલે કોઈનું માને નહીં એવા આવે આ જુઓ એ જો જાય એ જુ ચાલો આને હું લીધો હું ને ત્યાં જુઓ આમ ખુઈ જાય તો કાંઈ ટેસ્ટી પણ નહીં એમ જો હલ્લે નહીં કંઈ કરડી નહીં કાંઈ કરતા કાંઈ નહીં લ્યો હા ઓ ભાઈ અને આમ જો આખો ઠેલો ભરાઈ ગયો હા રૂપિયા કરીને દેખાડી દો તમને જુઓ ગાઈસ છે ને વાહ એક તો મેરું તૂટી ગયું ગાઈસ જુઓ બે પછી પાછા બે આમ જુઓ ગાઈસ આજ બેક નાનું છે કે હું પકડી લઉં તો બીતો હવે તો બીતોય નથી ગાઈસ એવા પડી ગયા આમ જુઓ
ઠીમ 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 ફોટી ગયેલું છે કાકા. આમ જોવો ગાઈસ હાલો એ લ્યો જલ્દી લીંગાનું પૂરું નાખ્યો એકડી એમ ન એક લીંબુ રાંધો ને ઉખોડ્યો ન આયા તો ચાલો હું પાણી પીતો પીતો આવ્યો યાર તો ગાઈસ મેઢું કાઢે છે અને આમ જો ઓક્ટોબસ એક મરી ગયું ઓક્ટોબસ મરી ગયું પાણી ગરમ થઈ ગયું ને ઓક્ટોબસ એ મરીને તરવા મળ્યા આમ જો પાણી કઈ જેમ તેમ ગરમ થયું છે કેટલો તડકો પીડ્યો છે અમારા હાવ સોયતરા નીકળી જાય ભાઈ એટલો તડકો પીડ્યો ને શાક જેડું સારું છું નકર તો જિંદગીમાં આદરીએ ન હોત ભાઈ હાસું એક વખત અમે નિકોલના દરિયે જા હા ઝીંગા દોરવા ભાઈ કે જ ને દઉં ઝીંગા દોરવા તો એમ ફીજલ છે અમને યાદ છે અને ઓક્ટોબર મરી જાય એટલે તડકો એટલું પાણી ગરમ થઈ ગયું વિચાર કરો હું પકડતો નથી પણ હવે મરી જાય છોડ ગયો શું કેવું તમારે હોય જ તરીકે જવું આને ઓક્ટોબર કહેવાય અને આવી રીતનું આવે લીંગા દાંત ને ઠીકણું પૂછડું ગાઈસ અહીંયા છે ને મોટું કાઢ્યું ને એની કરતાં મોટું છે મારો અંદાજ એમ કહે છે પણ હવે જોઈ અને કવડું નીકળે કવડું ની તમને બતાવી હજી ખોદવું પડશે ઊંડું છે એમ કહું કેવું નતો મેળ ખાતો નતો હવે જો ખોદશે ઊંધી ગંડે હવે એટલે ઊંધા પડખેલી ખોદવાનું શરૂ કર્યું બોલો આમ તમને કોઈ લાઈક ન આવે બાકી એને આમ રિવેસમાં હાલે જવો 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 અને આજ તો 2-3 તો શેપી લખ્યા 2-3-4 તો બોલો ઘણા જેડ્યા પછી ઠેલી પડી કાંઈ વાંધો નહીં ચાલો એસે વીડો ટાંટિયો નીકળો લીંગુ નથી આ ટાંટિયો છે એટલે હશે મોટું મોટું હોય તો વીડો ટાંટિયો હોય ને આમ જોવો તમે દેખાડો હાલો તમને નીકળે ને તીવા આવે કન્ટિન્યુ આપણે વેટિંગ કરીએ આવે છે હાલો તો આપણે વિડીયો શરૂ રાખીએ શું કેવું છે ગાઈસ આપણે તો ગમે તેમ જોવાનું છે કેવું મેઢું છે ઈથી આમ જુઓ એક લીંગુ તોડી લખ્યું તો એવડું છે 2 લીંગા હોત તો લીંબુ કિંજી એક જ લીંગુ છે ભાઈ વાહી છે જુઓ લે નહીં સેફટી લીધી હો તમને તમે એમ માનો ગમે ના કરડે એવું લાગે છે. ભાગો ભાઈ ભાગો ચાલો ભાઈ આમાં એક નીકળું આદરમાં હજી એક છે છે તમને ખવાનું કે ખાવું જ નથી ત્યાં મીઠા બહુ જડે કાંઈ વાંધો નહીં ગાઈસ તો ચાલો ફટાફટ નાખી દઈએ થેલીમાં અને આવા કેટલા ગોત્યાનું કંઈ માપ નથી લાટ ગોતવાના છે 2-3 દિનની ભૂખ કાઢી નાખવાની છે પછી ઘરે નિરાતે એ મજાનું બેઠા બેઠા રસોઈ બનાવીને ખાવું આમ જો થેલી ભરાઈ ગઈ યાર ત્યાર પેટ નોખા પડે હા પછી અમુક તો છે થીથરા કર લેખા તો ઓહ એ ખવડું છે ગાઈસ હા શરૂ છે નીકળે છે હાલો ગાઈસ આને ઢાંકી દો હાલો આવો ભાઈ આને દો એ હા ગાઈસ જોડીદાર અહીંયા બે જ નીકળે છે આદર્ય હવે આદર્યો સારો છે આદર્યનું નામ દેવામાં નહીં આવે પછી કોઈ કહેતા નહીં કે કીધું નહીં આવે એટલે 5મો દરિયો કયો હશે એ કોમેન્ટમાં કહી દેજો અને 5મા દરિયાનું નામ દેવામાં નહીં આવે મારા વાલા કેમ કે અહીંયા શાક બહુ જડ્યું અમને બહુ જડ્યું એટલે તમે પાછા બધા વિડીયા જોતા છો નજીકના એ પાછા પકડવા આવી છો એટલે અમારી ભાગમાં નહીં રહે એટલે હું નહીં કહેતો બરાબર ખોટું કોઈને લગાડવાનું નહીં છેલ્લે કહેવાનું હે કહેવાનું છે હાલો ઓલબેન કહે છે છેલ્લે કહી દેવું રેડી એટલે ગાઈસ બીજું એક કાઢ નાખ્યું અને અહીંયા ઓલબેને ખોઈ દઉં અહીંયા દેખાઈ ગયું એ જરૂર નહીં છે ના દર છે વાત તરીકે કેટલા મીઠા બોલો દુનિયા હા નીકળી જુ લે હા ગાઈસ ચાલો તો બેઠા વાહ અરે વાહ ગાઈસ હજી મેઠા કાઢવાનું શરૂ છે આમ જુઓ તમે એકલા દરજ ભાંગે ઓલરેડી આ ટાપુ તમે ઓળખી દો કાઢવા હોય એને આ ટાપુ હોય ને આવજો અહીંયા ચાલ્યું ખિસ્સામાં રાખો હરિયા ખિસ્સામાં રાખવા મળ્યો ભાઈ હોય મેઠા બહુ દરેક એટલે છે કે તો ભલે હાલો તો છે ગાઈસ મોટું નીકળશે મોટું નીકળે પછી બતાવું તો આ ફેમિલી પાણી તો પીવાનું ખૂટી જુઓ મગદાળ એક હતી કે ખાવાનું કર્યું શરૂ ભૂખે એવી લાગી અને અહીંયા હજી કાઢે છે નીકળું નથી દરિયામાં ગમે મજા આવો પાકું છે વાત તરીકે એવડું મોટું હે ના બોલો બહુ મોટું છે કઈ સારું ભાઈ સારું તો કાઢે એવા બતાડો વાહ એક લીંગો નીકળો અને ભાઈ દાળ ખાવાની મજા આવી ભાઈ બહુ મગદાળ દરિયામાં લઈને જાઓ મજા છે પાણી નથી લાલે પાણી બધી 5 દરિયા ભાઈમાં અમારી વાટ લાગી જાવ સોયત્રા કરી લેખા ગાઈસ કહેવાય નહીં તો તમને વાતો કહી દઉં પાઉં મગજ પેટમાં બળતી વાત હોય હું ખોટું મનમાં નહીં રાખી કહી દેવા હકીકત આ હેરાન છે એક હેરાન નથી થયા શાક જડવા મળ્યું છેલ્લે એટલે વાંધો ન આવ્યો અને મને આમ પાણીના બંબા આવ્યા કેમ કે દાળ ખાવ ને એટલે બસ નીકળી ગયું છે બહુ મોટું નથી મીઠી શકે એટલે મોટી નહીં હોય બરાબર ટેકા નાનું નથી કિલો ચા આમ જો 2-3 કિલો છે
એ ઠેલી ભરી ગઈ લા ગાઈસ હજી નથી ધરાણા બોલો કેટલા કાઢવા કાંઈ નક્કી નથી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી કાઢશું અને હવે પાણી ખૂટી ગયું ખાવાનું ખૂટી ગયું ભૂખે લાગી જશે તો હવે આગળ ભાગવાનું જ થાય અને શાક થઈ ગયું છે 2 થી 3 કિલો જેટલું શાક થઈ ગયું તો શાકમાં તો વાંધો નથી હવે 5 દરિયા રેખડ્યા પણ પૈસા વસૂલ થઈ ગયા મહેનત કરીને પેટ્રોલ બાળ્યું ને એ વસૂલ થઈ ગયો પણ હવે અત્યારે અહીંયા કેટલા વાગ્યા ખબર છે 4 ને 4 મિલ થઈ ગયા 4:30 ભાગશું ને તો 5, 6, 7 વાગે ઘરે પહોંચશું ગાઈસ ઓ હવે 3 કલાક ઉપર દૂર વિયાવાલા છીએ લે તો ગાઈસ હવે છે ને અમે 3 જણા અહીંયા ડિસિઝન લઈ લીધું પાકું કે હવે આની પછી મેઢું કાઢવાનું નથી એક કાઢવાનું છે જો આવડો એનો એક લીંગો તો કાઢી લીખો જો આવડો આ એ બાપા લે ગાઈસ આ સેલું કાઢી લીધું હવે છે ને હવે મેળા કાઢવા નથી એમ થઈ ગયું છે અત્યારે કેમ કે હવે થાકી ગયા અને હવે શાક લઈને ભાજી કરી વગી ચાલો ગાઈસ કન્ટિન્યુ જોખી જવાનું હોય તો આવી લો આમ જોવામાં સામે એમ નથી રૂ ઠેલીમાં આખી ઠેલી જામ ચાલો ગાઈસ કેમ છે પાકલ છે ચાલો તો હવે ખોદવા નથી દર હવે ડૂકી જા હાથ પડી લ્યો હજી બાપા એવડું મોટું છે કે હાલો અહીંયા એમ કે હવે શું કરું હા હવે શું કરવું કાઢવું કાં તો હવે નથી કાઢવું ગાઈસ તો ચાલો આમ જઈ ગાડીઓ પડી એ બાજુ તો ગાઈસ શાક જો ઠેલી દીધું ભૂંજાડા ભાઈ મારો તો ગાઈસ અમે શાક ઠેલી દેખો ને કકડાટી બોલાવે છે હજી નામ જો તમે ટમાટીની કડાટી બોલે આવી રીતનું ગાઈસ અમે શાક માર્યું છે એટલું બધું અને આવું શાક કાંઈક આવી છે ભીંડાનું કાંઈ મેઢા પગા કરો આમ જુઓ ગાઈસ ઓ આ ઓલું માહિલું જુઓ નવીન જાતનું માહિલું ઉપર લીધું ગાઈસ આમ દો હું બીજું એ ગાઈસ કરી લીધી કામ પણ કાંઈ વાંધો નહીં ચાલો ઘણું બધું શાક લાવ્યા અને ઘણું બધું ઝીડ્યું પણ છે તો આપણે હવે વિડીયો કદાચ છે પૂરો મળશે એક મસ્તીના બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી આવજો બાય બાય